જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આજે આપણે ખોપરા માવાના લાડુ સિદ્ધ કરવાના છે, જે ખૂબ સુંદર અને સરળ સામગ્રી છે. તો અહીં માપમાં 2 કટોરી, જે કટોરીથી મેં સાકર લીધેલી છે, 2 કટોરી ટોપરાનું ખમણ છે અને અડધી કટોરી સાકર છે. તો અહીં આપણે છે ને, જો મને એક વૈષ્ણવે કીધું હતું કે આપણને જો લોખંડની કઢાઈ લઈએ તો ચાલે કે, તો એટલે જ મેં આજે લોખંડની કઢાઈ લીધી છે. તો હા વૈષ્ણવ, લોખંડની કઢાઈ પણ ચાલે એવું નથી. એટલે જ હું આજે લોખંડની કઢાઈમાં આપણે સામગ્રી કરીને દેખાડી દઉં કે એમાં કાંઈ વાંધો નથી આવતો, ખૂબ સુંદર થાય સામગ્રી. તો સાકર ડૂબે એટલું દૂધ કરી દેવાનું અને 15થી 20 તાર કેસરના જે દૂધમાં પલાળી રાખ્યા હતા એને બી સાથે પધરાવી દેવાના. અને જો આપણે ટોપરા માવાનો લાડુ સિદ્ધ કરવાનો છે, બરાબર. તો અહીંયા જો માવાનો ઉપયોગ ના કરતા અહીંયા દૂધના પાવડરનો ઉપયોગ કર્યો છે. દૂધના પાવડર કેવી રીતે ઘરે બનાવાય એ મેં આપ સાથે શેર કર્યું છે વૈષ્ણવ. અને હવે જો અહીં દૂધમાં હુંફાળ આવવા માંડ્યું છે, તો અહીંયા છે ને 25થી 30 પેટલ્સ એટલે સૂકા ગુલાબના જે પાન છે ને એ એમાં પધરાવી દઈએ. સાથે સુગંધી માટે એલચીનો પાવડર બી પધરાવી દઈએ અને એને સરખું આપણે ચલાવતા રહીએ. હવે અહીંયા આપણે 2 ચમચી ઘીનો ઉપયોગ કર્યો છે. 2 ચમચી ઘી પધરાવી દેવાનું અને એને ફરીથી ચલાવતા રહેવાનું. જો અને માવો ઘટ્ટ થાય એટલા માટે શું કરવાનું, દૂધનો પાવડર એમાં સાથે પધરાવી દઈશું, જેનાથી શું છે એનું ટેક્સચર ખૂબ સુંદર આવી જશે. અને હા, આમાં જો ચાસણી કે કાંઈ કરવાની જરૂરત નથી. ખાલી દૂધ સાકર ઓગળી જાય, દૂધમાં ઉબાલ આવી જાય એટલે ઉફાળ આવવા માંડે એટલે શું કરવાનું કે આપણે બધું સામગ્રી પધરાવીને સાથે દૂધનો પાવડર પધરાવી દઈએ. એટલે શું છે, એનું ટેક્સચર એકદમ રબડી જેવું થઈ જશે. અને જે રબડી જેવું ટેક્સચર જો આવી રીતે થઈ જાય, એકદમ ઘટ્ટ થઈ જાય, પછી ટોપરાનું જે ખમણ છે એ બી એમાં સાથે પધરાવી દેવાનું અને એને ફરીથી મિક્સ કરી લેવાનું. અને હા, એ ટોપરાનું ખમણ પધરાવ્યા પછી જાજી વાર ગેસ ઉપર નહીં રાખવાનું, કારણ કે એમાં વાર નથી લાગતી. તો એને ફરી સરખી રીતે મિક્સ કરીને અને પછી ગેસની ફ્લેમને બંધ કરી દઈએ. એનું ટેક્સચર જો ખૂબ સુંદર આવી ગયું છે, રંગ બી ખૂબ સુંદર આવી ગયો છે. તો જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો અને આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને બી આ વિડીયો ઉપયોગી થઈ શકે. હવે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની અને કઢાઈને આપણે ગેસથી નીચે ઉતારી લઈએ અને મિશ્રણને એક પ્લેટમાં આપણે કાઢી લઈએ, જેથી શું છે, મિશ્રણ થોડું ઠંડુ થઈ જાય. મિશ્રણ ઠંડુ થશે તો આપણે લાડુ વળવામાં સરળતા થશે. જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. આપને કંઈ પૂછ્યું છે તો આપણને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો. હવે એક પ્લેટમાં મિશ્રણને કાઢી લઈએ. તો આપને વિડીયો કેવો લાગ્યો છે ચોક્કસથી કમેન્ટ કરીને જણાવશો. હવે ઘીવાળું હાથ થોડું કરી લેવાનું, જરાક એવું ઘી લગાડીને પછી એના આપ નાની મોટી સાઇઝના લાડુ વાળી શકો છો. તો આવી રીતે આપણે નાની મોટી સાઇઝના લાડુ વાળી લઈએ. હવે એક પ્લેટમાં એને સાજી લઈએ. જો અહીંયા મેં એક ફાઇબરની પ્લેટ લીધી છે, આપ કોઈ બી પ્લેટમાં એને સાજી શકો છો. હું આપને ફક્ત દેખાડવા માટે પ્લેટનો ઉપયોગ કરી રહી છું. તો ખૂબ સરળ અને સુંદર માવા ટોપરાના લાડુ સિદ્ધ થઈ ગયા છે. તો આપ બી આ સામગ્રી સિદ્ધ કરો, શ્રી પ્રભુને ધરાવો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો કે આ વિડીયો, આ સામગ્રી આપને કેવી લાગી છે. અને જો આપને કાંઈ ન સમજાય તો આપ મને ફરીથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો. હું ચોક્કસથી આપને રિપ્લાય કરીશ. તો ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રી સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.